એપીએમસીની ચૂંટણીમાં મતગણતરીમાં ઉલટફેરની શક્યતા છે। એપીએમસીની ચૂંટણીનું પરિણામ રાજકીય ભૂકંપ સર્જી શકે છે। ભાજપના મેન્ડેટ વિરુદ્ધ લડનાર 5 ઉમેદવારોના કારણે અપસેટની શક્યતા છે અને ખેડૂત વિભાગની મતગણતરીના 6 રાઉન્ડ હાલ પૂરા થયા છે। 245માંથી 150 મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 5 મેન્ડેટવાળા અને 5 અન્ય આગળ છે। પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલના સમર્થનવાળા 10 ઉમેદવારો આગળ છે અને મેન્ડેટ વિનાના 5 ઉમેદવારો મતગણતરીમાં પણ આગળ છે। તો ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં હાલ મતગણતરી ચાલુ છે। ખેડૂત વિભાગના 261 મતદારો પૈકી 258 મતદારોએ વોટિંગ કર્યું છે અને ખેડૂત વિભાગના 258 પૈકી 13 મત રદ થયા છે। ખોટી રીતે સ્ટેમ્પ કર્યાના કારણે 13 મત રદ કરવામાં આવ્યા છે। ખેડૂત વિભાગના હવે 245 મતોની જ ગણતરી કરવામાં આવશે। જે રીતે એપીએમસીમાં ખેડૂત વિભાગમાં 10 બેઠકમાં 5 ભાજપના મેન્ડેટવાળા અને 5 મેન્ડેટ વગરના ઉમેદવાર હાલ આગળ ચાલી રહ્યા છે અને 50 મતની ગણતરી અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ચૂકી છે। દિનેશ પટેલ જૂથની પેનલના ઉમેદવારો હાલ આગળ છે તે માહિતી સામે આવી રહી છે। તો મતગણતરીને લઈને પણ ગઈકાલે ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી। 14 ડિરેક્ટરોની ચૂંટણીમાં 97% મતદાન થયું હતું અને વેપારી વિભાગમાં 96.9% મતદાન થયું છે, જ્યારે ખેડૂત વિભાગમાં 99.1% મતદાન થયું છે। એપીએમસીની સત્તા કોને ફાળે જાય છે તેના પર સૌની નજર છે। ધારાસભ્ય જૂથ અને દિનેશ પટેલ જૂથ મેદાન પર છે અને પૂર્વ મંત્રી નારાયણ પટેલના પૌત્ર સુપ્રીત પણ મેદાન પર છે। તો મતદાન બાદ ભાજપના બંને જૂથોએ જીતના દાવા કર્યા છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261માંથી 258 મતદારોએ મતદાન કર્યું છે, જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 806માંથી 782 મતદારોએ મતદાન કર્યું છે। બંને વિભાગમાં 61 મહિલા મતદારોએ મતદાન કર્યું છે। તો જે પ્રમાણે હાલ આંકડા સામે આવી રહ્યા છે, ભાજપને લઈને મોટો અપસેટ સર્જાય તેવી શક્યતા છે, કારણ કે અત્યાર સુધીમાં 5 મેન્ડેટવાળા અને અન્ય 5 આગળ છે। તો બીજી તરફ પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલના સમર્થનમાં 10 ઉમેદવારો આગળ છે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે। આપને જણાવી દઈએ કે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં હાલ ઉલટફેરની શક્યતા પણ જોવા મળી રહી છે। એપીએમસીની ચૂંટણીનું પરિણામ રાજકીય ભૂકંપ સર્જી શકે છે અને ભાજપના મેન્ડેટ વિરુદ્ધ લડનાર 5 ઉમેદવારોના કારણે અપસેટની શક્યતા પૂરેપૂરી છે। તો ખેડૂત વિભાગની મતગણતરીમાં 6 રાઉન્ડ હાલ પૂરા થયા છે અને 150 મતોની ગણતરી 245માંથી હાલ પૂર્ણ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં 5 મેન્ડેટવાળા અને 5 અન્ય આગળ છે। પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલના સમર્થનવાળા 10 ઉમેદવારો હાલ આગળ છે। મેન્ડેટ વિનાના 5 ઉમેદવારો તે મતગણતરીમાં આગળ ચાલી રહ્યા છે તે સમાચાર સામે આવ્યા છે। ઊંઝા એપીએમસીની જે ચૂંટણી છે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે અહીં ભાજપ વર્સિસ ભાજપનો આખો આ રાજકીય રંગ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આખરે આ ચૂંટણી કોણ જીતે છે અને જો અન્ય જીતે છે તો રાજકીય ભૂકંપ પણ સર્જાઈ શકે છે। તો ઊંઝા એપીએમસીની જે આખી ચૂંટણી ચાલી રહી છે, હાલ શું સમાચાર લેટેસ્ટ આવી રહ્યા છે તેની પર જ નજર કરીશું ને એટલે જ સંવાદદાતા મનીષ મિસ્ત્રી સાથે લાઈવ વાત કરવાનો પ્રયાસ કરીશું। આખરે જે પ્રમાણેની ચૂંટણી છે, મનીષ, હાલ ચૂંટણીમાં મોટા અપસેટની શક્યતા છે અને રાજકીય ભૂકંપ પણ આવી શકે છે। હાલ આપ તે સ્થળ પર છો, શું વધુ અપડેટ્સ આવી રહ્યા છે? અહીંયા અત્યારે ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે, આતશબાજી કરાઈ રહી છે। આપ મારી પાછળ જોઈ શકો છો કે દ્રશ્યો અહીંયા ઉજવણીના છે, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે। ઊંઝા એપીએમસીમાં એક પ્રકારે આપ જોઈ શકો છો, એક તરફ ભૂંગળ પણ વાગી રહ્યા છે, ખુશીનો માહોલ છે। અત્યારથી જ એક આશા વર્તાઈ રહી છે કે જે પેનલ અત્યારે દિનેશભાઈની પેનલ છે આગળ, જે એમના ઉમેદવારો છે આગળ વધી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે ભાજપમાં જંગ છે અને આ જંગમાં સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન મેદાને ઉતર્યા છે। લોકો સાથે વાત કરીશું। શું કહે છો, શહેરનો ખુશીનો માહોલ છે? શું આ ખેડૂત પેનલ જિંદાબાદ। ખેડૂતો માટે આ ભાજપ અને ખેડૂતની ચૂંટણી લડાઈ હતી, પણ શહેરવાળાને પગ બેસારો કરી અને નામ નથી લેતો। દરેક મારા વડીલો અમે પણ ભાજપમાં છીએ, જે હારેલા માણસો પણ ભાજપમાં છે,
પણ સત્યનો વિજય થયો છે, આ ખેડૂતોનો વિજય થયો છે. બોલો ભારત માતા કી જય. ખેડૂતો છે, ખેડૂતો વાત કરી રહ્યા છે. ખેડૂતોની પેનલમાં અત્યારે લગભગ 150 થી વધુ મત 245 માંથી થઈ ચૂકી છે. સીધા લોકો સાથે પણ વાત કરીશું. શું કહેશો, કેવું માહોલ? ગઈકાલના ઇલેક્શન બાદ આજે જે ચૂંટણી પરિણામ જાહેર થયું છે એ ખેડૂતની પેનલ વિજય થઈ રહી છે એવું લાગી રહ્યું છે. આ ખેડૂતોને, તમામ ખેડૂતોને જે વોટિંગ કર્યું છે, ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર. જય સરદાર, જય પાટીદાર. ફરીથી આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા આપ સંખ્યા જોઈ શકો છો. આતશબાજી થઈ રહી છે, ફટાકડા ફૂટી રહ્યા છે અને લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ખેડૂત પેનલમાં જે પ્રમાણે દિનેશ પટેલની પેનલ બહુમતી સાથે આગળ વધી રહી છે, 248માંથી 150 જેટલા મત ગણાઈ ચૂક્યા છે, ગણતરી થઈ ચૂકી છે. જેમાં પ્રાથમિક જે માહિતી મળી છે એમાં જે 7 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે, 7 રાઉન્ડમાં દિનેશ પટેલની પેનલ આગળ છે. ફરીથી આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ જુઓ છો કે મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓના ટોળા અહીંયા એકઠા થયા છે. શું કહેશો વડીલ, કેવો માહોલ છે? સારો માહોલ, ચિત્ર સારું આવ્યું, પબ્લિક જોતું ચિત્ર આવી ગયું. જેવું ચિત્ર જોતું હતું એવી આશા હતી, એ પ્રકારનો માહોલ છે. લોકો પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને અહીંયા ઉજવણીનો માહોલ અત્યારથી શરૂ થઈ ગયો છે. હવે જોવું એ રહ્યું કે આ પ્રતિષ્ઠાના જંગમાં ભાજપ versus ભાજપમાં કોણ જીતે છે, કોણ હારે છે, કોણ સત્તા મેળવે છે, કોણ રિપીટ થાય છે કે પછી સત્તા પરિવર્તન થાય છે, બસ થોડી વારમાં માલુમ પડી જશે. જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ. તો આ પ્રતિષ્ઠાનો જંગ છે, ઊંઝા એપીએમસીની ચૂંટણી છે અને આ એકમાત્ર એવી ચૂંટણી કહી શકાય જ્યાં ભાજપ વર્સિસ ભાજપના ઉમેદવારો મેદાનમાં છે. હવે જોવાનું એ રહેશે કે આખરે કોની જીત થાય છે. હાલ દિનેશ પટેલની જે પેનલ છે તે આગળ ચાલી રહી છે અને તેને લઈને જ ઉજવણીનો માહોલ પણ તે સ્થળ પરથી આપણે જોયો.